શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ દેશ તમને પોતાના દેશમાંથી બહાર કાઢવા માટે સામેથી પૈસા અને પ્લેનની ટિકિટ આપી શકે ખરું? અને જો આપે તો પણ શું એ વચન પૂરું કરવામાં આવે છે કે પછી આ એક બહુ મોટી છેતરપિંડી છે? મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલો એક એવો પ્રોગ્રામ જે લાખો લોકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. જેમાં એક તરફ ડોલરની લાલચ છે અને બીજી તરફ કાયમી દેશ નિકાલનો ડર. આજના આ ખાસ રિપોર્ટમાં અમે એક એવા સત્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક એનઆરઆઈએ જાણવું ખૂબ જરૂરી છે. જે જાણીને તમે પણ ચોંકી જશો કે કેવી રીતે $1000ની લાલચ આપીને લોકોને પોતાના ઘરે છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. પણ જ્યારે પૈસા આપવાની વાત આવી હોય ત્યારે સરકાર પાછી પાની કરી રહી છે. તો ચાલો જાણીએ પ્રોજેક્ટ હોમ કમિંગનું આખું સત્ય શું છે અને કેવી રીતે લાખો લોકો આ સ્કીમના નામે છેતરાઈ ગયા છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા મે 2025 ના રોજ પ્રોજેક્ટ હોમકમિંગ નામનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમનો મુખ્ય હેતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને સ્વેચ્છાએ પોતાના દેશ પાછા મોકલવાનો હતો. આ યોજના અંતર્ગત સરકાર એવી ઓફર આપી રહી હતી કે જે લોકો સામેથી અમેરિકા છોડીને જશે તેમને $1000નું બોનસ આપવામાં આવશે અને સાથે જ તેમના વતન જવાની પ્લેનની ટિકિટ પણ સરકાર જ ભોગવશે. આ માટે સીબીપી હોમ નામની એક એપ પણ બતાવવામાં આવી હતી, જેના દ્વારા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે અને જેલમાં ગયા વગર માનભેર પોતાના દેશ પાછા ફરી શકે. સત્તાવાર આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં લગભગ 19 લાખ લોકોએ સ્વેચ્છાએ વિદાય લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે એ એપ દ્વારા ખરેખર તો માત્ર 25 થી 35,000 લોકોએ જ આ સુવિધાનો લાભ લીધો છે અને બાકીના લોકો તો માત્ર ધરપકડના ડરથી જ ભાગી ગયા છે. આ આખી યોજના માટે સરકાર દ્વારા $250 મિલિયન બજેટ ફાળવવામાં આવ્યું હતું અને આ યોજનાનો પ્રચાર કરવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અથવા તો ડોલર ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકોને $1000નું આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેમને હજુ સુધી તે ડોલર મળ્યા જ નથી. તપાસમાં બહાર આવ્યું છે કે પેમેન્ટ કરવામાં ટેકનિકલ ખામીઓ બતાવીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં એવું બન્યું છે કે લોકો જ્યારે પોતાના દેશ પહોંચી જાય છે ત્યારે ખબર પડે છે કે તેમનું પેમેન્ટ એક્સપાયર થઈ ગયું છે અથવા તો કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ ગયું છે. એકવાર અમેરિકાની સરહદ છોડ્યા પછી આ લોકો પાસે કાયદેસરની કોઈ લડત લડવાનો રસ્તો બચતો નથી. ઘણા લોકોનું કહેવું છે કે એજન્ટો દ્વારા તેમને ઉતાવળમાં સહી કરાવી દેવામાં આવી હતી અને તેમને અંધારામાં રાખવામાં પણ આવ્યા હતા કે તેઓ ભવિષ્યમાં પાછા અમેરિકામાં આવી શકશે. પણ હકીકતમાં આ રીતે દેશ છોડનાર લોકો પર 5 થી 10 વર્ષ અથવા તો આજીવન અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગી ગયો છે. આ પ્રોજેક્ટમાં સોટેરેક્સ ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક કંપની દ્વારા ડોલર ચૂકવવાની માંગણી અથવા તો જે કરવામાં આવી હતી, પરંતુ આ કંપની પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને હોન્ડુરાસ અને અલ સલ્વાડોર જેવા દેશના શ્રમિકો જેમને વર્ષોથી અમેરિકામાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેઓ હવે પોતાના વતનમાં ખાલી હાથે બેઠા છે. કારણ કે જે $1000ની આશાએ તેઓ હતા તે તેમને મળ્યા જ નથી. આ લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા તેમને છેતરવામાં આવ્યા છે અને આ માત્ર જેલથી બચવાની એક લાલચ આપી હતી. જ્યારે બીજી તરફ સરકારનું એવું કહેવું છે કે આ એક સફળ પ્રોજેક્ટ છે જેનાથી ટેક્સ ભરનારા નાગરિકોના કરોડો ડોલર બચી ગયા છે, કારણ કે લોકોને જેલમાં રાખવાનો ખર્ચ ઘણો વધારે હોય છે. હાલમાં તો આ પ્રોજેક્ટ એક મોટા વિવાદમાં ફસાઈ ગયો હોય તેવું પણ આપણે જોઈ રહ્યા છીએ અને અમેરિકાની કોંગ્રેસ પણ આ બાબતે તપાસની માંગ કરી રહી છે કે ઉઠી રહી છે કે આખરે બજેટના પૈસા ક્યાં ગયા અને કેમ લોકોને તેમનું વચન આપેલું બોનસ નથી મળી રહ્યું. આ એક એવો વળાંક છે જ્યાં માનવતા અને કાયદાની લડાઈ ચાલી રહી છે. શું સરકાર આ ભૂલ સુધારશે કે પછી
લાખો શ્રમિકો કાયમ માટે છેતરાયેલા જ રહેશે. તો આગળ તે જાણવું રહ્યું.